તમે લાઈવ દ્રશ્યો જુઓ મોરબીના વીરપડા ગામની અંદર કૂવામાં એક એવો ચમત્કાર થઈ ગયો। આજે ઇતિહાસની અંદર પહેલીવાર તમે આવું જોતા હશો। ભાઈ કૂવામાં પાણી કેવું હિલોળા મારી રહ્યું છે। આખરે આનું સત્ય શું? મિત્રો ગામના લોકો પણ વિચારમાં પડી ગયા। અત્યારે હાલ ક્યાંયથી લોકો આ દ્રશ્ય જોવા માટે આવી રહ્યા છે। ઇતિહાસની અંદર પહેલીવાર કોઈ ખેડૂતના ખેતરની અંદર આવા દ્રશ્યો જોવા મળ્યા કે ભાઈ કૂવાની અંદર પાણી હાથે હિલોળા મારી રહ્યું છે। આખરે આનું સત્ય શું છે? ભાઈ આ કૂવાની અંદર નથી તો કોઈ પાઇપ કે નથી તો કોઈ મોટર, તો આખરે આ સતત પાણી હિલોળા કેવી રીતે મારી રહ્યું છે? આજે મોટા વૈજ્ઞાનિકો પણ હેરાનમાં પડી ગયા। જ્યાં જુઓ ત્યાં રોડ રસ્તાઓ ઉપરથી ઘણા બધા લોકો આ દ્રશ્ય જોવા માટે આવી રહ્યા છે। અને મિત્રો આ કૂવો એક્ઝેક્ટ રોડના સામે જ છે, તો રોડ પર પસાર થતા લોકો પણ આ દ્રશ્ય જોવા માટે ઊભા રહે છે। પણ આખરે આનું સત્ય શું છે? કૂવામાં પાણી કેમ આવું થઈ રહ્યું છે? આજે મોટા વૈજ્ઞાનિકો પણ તપાસ કરવા માટે પહોંચી ગયા છે। આનું સત્ય જ્યારે સામે આવશે ત્યારે ભાઈ ગામના લોકો પણ વિચારમાં પડી જશે। કેટલાક લોકો એવું કહે છે કે આવનારા સમયની અંદર ધરતીકંપ આવવાનો છે એટલા માટે પાણી આવું થઈ રહ્યું છે, તો કેટલાક લોકોએ એવું કહ્યું કે આ કૂવાની અંદર કોઈ દેવી શક્તિ છે, કોઈ ચમત્કાર થઈ રહ્યો છે એટલે પાણી આવું થઈ રહ્યું છે। પણ મિત્રો હજુ સુધી આનું સત્ય કોઈને ખબર પડી જ નથી। આખરે મિત્રો આજે આવા દ્રશ્યો તમે પણ પહેલીવાર જોતા હશો। આનાથી પહેલા તમે આવા દ્રશ્યો કોઈ દિવસ નહીં જોયા હોય કે એક કૂવો ભાઈ શાંતિથી એની અંદર પાણી ભરાયેલું હોય અને અચાનક એવા દ્રશ્ય સર્જાય છે કે કૂવાની અંદર પાણી હિલોળા મારવા લાગે છે। આ મિત્રો સતત 2-4 દિવસથી સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે। એક દિવસ પાણી શાંત પડી ગયું હતું, પણ કાલે પાછો વિડીયો વાયરલ થયો કે કૂવાની અંદર પાછું પાણી આવું હિલોળા મારવા લાગ્યું છે। તો દર્શક મિત્રો આનું સત્ય શું છે? ક્યાંક ને ક્યાંક આ મુદ્દે વૈજ્ઞાનિકોની ટીમ તપાસ કરશે અને જે પણ માહિતી સામે આવશે એ આપણે તમારા સુધી પહોંચાડતા રહીશું। અત્યાર સુધી દર્શક મિત્રો તમારું શું કહેવું થાય છે? કેટલાક લોકો આને ચમત્કાર માની રહ્યા છે, તો કેટલાક લોકો એવું કહે છે કે આવનારા સમયની અંદર ધરતીકંપ આવવાનો છે એટલે જમીનમાંથી જ પાણી આવું હિલોળા મારી રહ્યું છે, એના કારણે આવું થઈ રહ્યું છે। આખરે જે સત્ય સામે આવશે એ આપણે તમને બતાવતા રહીશું। પણ જો આ બાબતે તમને થોડી ઘણી માહિતી હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો।